તો હવે આપણે અલગ અલગ ખૂણાઓ માટે 0, 30, 45, 60, 90 ડિગ્રી માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેટલા આવે છે, એની કિંમત કેટલી આવે છે એના વિશે જોઈએ. આ કોઠો આપણે ફિલ કરીશું. ઘણી રીત છે આની. પહેલી રીત સિમ્પલ રીત બતાવું છું તમને. એકચ્યુઅલી જોવા જઈએ તો આની પ્રેક્ટિસ કરીને જો કિંમત તમે પાક્કી જ કરી નાખો તો એનાથી બેસ્ટ કાંઈ જ નથી. સૌથી બેસ્ટ છે તમારી કિંમત પાક્કી અને કડકડાટ મોઢે હોવી જોઈએ. છતાં હું તમને રીત બતાવું છું કઈ રીતે કરવાનું. 0, ઓકે, 1, 2, 3 અને 4. ઓકે, 0, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 વેલ્યુ. ઓકે, 0, 1, 2, 3, 4 લખવાના. હવે આ પહેલું સ્ટેપ થયું. બીજા સ્ટેપની અંદર ઓકે ડિવાઈડ બાય 4 કરવાનું. તો બધાને 4 વડે ભાગો. 0/4, 1/4, 2/4, 3/4, 4/4. તો આનું રિઝલ્ટ શું મળ્યું તમને? 0/4. 0ના છેદમાં કાંઈ પણ હોય તો 0. 1/4 ઉડતા નથી, રહેવા દો. 2/4 ઉડી જાય, 1/2 આવ્યા. આમાં કાંઈ ઉડતું નથી. ઓકે, અને આમાં કાંઈ ઉડતું નથી તો સોરી આમાં ઉડે છે તો 1 આવશે. થર્ડ સ્ટેપની અંદર વર્ગમૂળ કાઢો. ઓકે, સ્ક્વેર રૂટ. 0નું વર્ગમૂળ 0 આવે. ઓકે, 1નું 1 અને આનું 2, આનું 1. આનું વર્ગમૂળ નીકળે ને એટલે રૂટમાં લખવું પડે. 3નું પણ ન નીકળે તો √3 અને √4. ઓકે, √4 કરો તો કેટલા આવે? 4નું વર્ગમૂળ 2 અને 1નું જે વર્ગમૂળ છે કેટલું આવે? 1 પોતે. ઓકે, તો આ જે વેલ્યુ તમને મળી છે, રાઈટ, આ બધી વેલ્યુ તમને પહેલા કોઠાની પહેલી લાઈનની મળી ગઈ. sin 0, 0. ઓકે, sin 30, 1/2, sin 45, 1/√2, sin 60, √3/2 અને sin 91. સિમ્પલ. ઓકે, આ શરૂઆતની લાઈન લાવવા માટે થોડી આવી ઘણી રીત કરવી પડે. કોષની અંદર કઈ રીતે કરવાનું? તમારે જગા સ્વાઇપ કરવાની, ઉલટેથી લખવાનું. એટલે કે અહીંથી ચાલુ કરો. 1 અહીંયા આવે, √3/2 અહીંયા, 1/2 અહીંયા અને અહીંયા જ આવી જશે 1/√2, પછી 1/2 અહીંયા અને 0 અહીંયા આવી ગયા. ઓકે, ઉલટેથી લખી નાખ્યું. 10 તમને સૂત્ર તરીકે યાદ હોવું જોઈએ કે 10 ની અંદર કેવું હોય? sin/cos. tan θ = sin θ/cos θ. એટલે આ બધાનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતી વખતે આ પોઈન્ટ યાદ રાખવાનું કે 1/0 આવે ત્યાં ઇન્ફિનિટી એટલે અવ્યાખ્યાયિત લખે. અવ્યાખ્યાયિત એટલે કે એની કિંમત જાણી શકાય એવી નથી. 1/0 એટલે ઇન્ફિનિટી. ઇન્ફિનિટી કેટલું દૂર છે, કેટલી મોટી સંખ્યા છે એનો કંઈ અંદાજો નથી, કેમ કે દૂરની દૂર જ છે. 0/1, 0 એનીથિંગ, 0 પણ કાંઈ પણ હોય તો 0 જ આવે. બસ આ ધ્યાનમાં રાખશું આપણે. 0 તો tan θ કેવી રીતે મળે? sin/cos. આનો નાનો ભાગાકાર કરવાનો, અંશ છેદ અને જે જવાબ આવે અહીંયા લખતા જવાનો. 0/1, 0/1, 0. અહીંયાનું કરી નાખું. 1/0, 1/0 અવ્યાખ્યાયિત એટલે હું ઇન્ફિનિટી લખું છું. હવે આનો નાનો ભાગાકાર કરો તો 1/2 જોઈએ તો સાઈડમાં કરી જાઓ. મોઢે કર્યો તો વધારે સારું છે, ન ફાવે તો આવી રીતે સાઈડમાં કરી શકાય. 1/2 ભાગ્યા √3/2. તો અંશ અને અંશ ઉડી શકે, છેદ અને છેદ ઉડી શકે. તો શું બચ્યું? ઉપર 1 અને નીચે √3. તો અહીંયા આવશે 1/√3. તો tan 30 કેટલા થયા? 1/√3. હવે આનો નાનો ભાગાકાર કરીએ તો આ બંને સંખ્યા સેમ હોવાથી ઉડી જશે. શું બચશે? 1. આનો નાનો ભાગાકાર કરીએ, મોઢે ફાવે નહીં તો √3/2 ભાગ્યા 1/2. 2 ઉડી ગયા. √3/1. √3/1 એટલે √3 પોતે. ઓકે, હવેના સૂત્ર તો એકદમ ઇઝી પડવાના જ તમને. કઈ રીતે? કોસેક. હવે તમને સૂત્ર અગર યાદ હોય, કોસેક એટલે 1/sin. તો કોસેકની જે લાઈન છે તમને કોઠામાં પણ લખેલું છે, એટલે કે કોસેક થીટા કેવી રીતે મળે? 1/sin θ કરવાથી. સેક કેવી રીતે મળે? 1/cos θ કરવાથી. અને કોટ કેવી રીતે મળે? 1/tan θ. 1/1 જ્યારે બોલીએ એનો મતલબ ઉલટું કરવાનું. છેદ ઉપર લખવાનો અને અંશ નીચે લખવાનો. તો કોસેક કોઠો બનાવવો હોય તો સાઇનનું પકડો આ અને એમાં બધું ઉલટું લખો. હવે 0નું ઊંધું કરવાનું છે. હવે જરા ધ્યાન આપો. 0નું ઊંધું કરવાનું છે. 0 એટલે 0/1 છે, તેનું ઊંધું કરીએ તો 1/0 આવે.
એટલે અહીંયા આપણે કેટલા લખવાનું છે 1/0, બટ 1/0 એટલે ઇન્ફિનિટી થાય, તો અહીંયા લખવું પડે ઇન્ફિનિટી. હવે આનું ઉલટું કરો, 2 ઉપર અને 1 નીચે, 2 ઉપર અને 1 નીચે, 1 ન લખો તો ચાલે. √2 ઉપર અને 1 નીચે, તો 1 ન લખો તો ચાલે. 2 ઉપર અને √3 નીચે, અને અહીંયા 1 નું ઉલટું તો 1 જ આવે. ઓકે, હવે સેકને ફિલ કરવાની બે રીત છે. જેવી રીતે કોસની અંદર તમે અહીંથી ઉલટું લખ્યું હતું, 1 ને √3 બધું અહીંથી લખેલું, અહીંથી વાંચીને અહીંથી લખ્યું, એવી રીતે સેક માટે તમે અહીંથી વાંચીને અહીંથી ઉલટું લખો તો પણ ચાલે, અથવા કોસનું ઉલટું કરતા જાઓ. મતલબ 1 અહીંયા આવશે, 2/√3 અહીંયા આવશે, √2 અહીંયા આવશે, 1/2 નું બની જાય 2/1. એ લખીને જોશો કે પછી તમે અહીંથી કોપી કરો ઊંધેથી, બંને સેમ જ આવવાના છે. પણ સિમ્પલ રીત ઓફકોર્સ અહીંથી અહીંયા લખો, અહીંયા લખો, ઓકે, √2 અહીંયા આવી ગયા, 2 અહીંયા આવી ગયા, અને ઇન્ફિનિટી અહીંયા આવી ગયા, રાઈટ. કોટ એ 10 નું ઉલટું છે. ઓકે, તો તમે આનું ઉલટું લખતા જાઓ તો પણ ચાલે. 0/1 નું ઊંધું 1/0 લખવું પડે, પણ 1/0 એટલે ઇન્ફિનિટી થાય, તો આ ઇન્ફિનિટી આવી ગઈ. પછી 1/√3 ની જગ્યાએ √3/1, પણ /1 લખવાની જરૂર નથી. 1 નું ઉલટું 1 જ થાય, √3 નું ઉલટું એટલે √3/1 પકડો, તો અહીંયા બની જાય 1/√3. અને અહીંયા ઇન્ફિનિટીનું ઉલટું હંમેશા 0 થવાનું. ઓકે, કેમ ઇન્ફિનિટીનું ઉલટું 0? કેમ કે ઇન્ફિનિટી એટલે 1/0, આનું ઉલટું કરો તો 0/1 થાય, 0/1 એટલે 0. તો આ રીતે તમે ટ્રીક કરીને થોડું પૂરો કોઠો તૈયાર કરી શકો છો. પણ મારી એડવાઇસ, મારી સલાહ એટલી છે કે આ કોઠો આખો કડકડાટ પાકો કરી નાખો. કે કોસેક 60 પૂછે તો 2/√3 તરત આવડવા જોઈએ તમને, કોસ 45 પૂછે તો 1/√2, ઓકે, સેક 30 પૂછે તો 2/√3. એ રીતે જેટલું સારી રીતે પ્રેક્ટિસ કરેલી હશે, થોડી તકલીફ થાય પણ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. કડકડાટ આવડવી બહુ જરૂરી છે. આ બધાની અંદર મગજમારી શરૂઆતના દિવસોમાં સારી લાગે, વારે ઘડી આ કરવામાં તમને પણ કંટાળો આવશે. એટલે બેસ્ટ સલાહ એ છે કે આને પાકું કરી નાખો. સેકન્ડ રીતની અંદર તમને થોડું બતાવું છું, જે મોસ્ટલી તમને આ વચલા જે ભાગ છે 0 ને છોડી દો, 90 ને છોડી દો, તો વચલા જે 30, 45, 60ના એંગલ છે એના માટે જ ખાસ કામ લાગે છે. બાકી તમારે પાકા કરવા પડે. મોસ્ટલી આ રીત હું વાપરતો, મને બધા વેલ્યુઝ પાકી જતી, પણ ઘણીવાર એક્ઝામમાં થોડું કન્ફ્યુઝન પણ થાય, પ્રેશરમાં આપણને યાદ ન આવે વેલ્યુ. તો આ આકૃતિ જે હતી એ હું મનમાં યાદ રાખતો, અને આ આકૃતિ પરથી જ હું બાકીની કોઈ પણ કિંમત ગોતી શકતો. કઈ રીતે યાદ રાખવા? ABC ત્રિકોણ છે, ખૂણો બી 90, આ સાઈડનો ખૂણો 30 છે, આ સાઈડનો ખૂણો 60. ઓકે, તો આ 30, 60, 90નો ત્રિકોણ છે. અહીંયા ABCમાં 45, 45, 90નો ત્રિકોણ છે. વેલ્યુ યાદ રાખો. 30ની સામે, 30ની સામેની જે વેલ્યુ છે 1, કર્ણની વેલ્યુ જે છે એ 2, અને અહીંયા 60ની સામે છે આ √3. બસ એટલું એવું તમે અગર મનમાં યાદ રાખો, અથવા એક્ઝામમાં પણ તમે રફ પેપર પર આ રીતે ડ્રો કરીને વેલ્યુઝ મેળવી શકો છો. ઓકે, તો બસ આના પરથી તમે આરામથી બધી વેલ્યુ ગોતી શકો છો. કઈ રીતે બોલો? સાઇન થીટા જોતું હોય, સાઇન 30, ઓકે, થીટા એટલે અત્યારે 30 છે, તો સાઇન 30 એટલે સામેની બાજુ 1/કર્ણ 1/2, રાઈટ. ધારો કે મને cos 30 જોઈએ છે, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ √3/2. ઓકે, તમને ચલો બધા વેલ્યુ લખીને 10, 30 જોતા હોય તો સામેની બાજુ 1 અને પાસેની બાજુ √3. અચ્છા, મને કોસેક 30 જોઈએ. કોસેક એટલે કર્ણ છેદમાં સામેની બાજુ, કર્ણ કેટલા 2 અને સામેની બાજુ 1, 2/1 એટલે 2 જ થાય. ઓકે, સેક ઓફ 30 જોતા હોય તો સામે કર્ણ કેટલા 2 અને પાસેની બાજુ √3, તો 2/√3. અને કોટ 30 જોતા હોય, કોટ ઓફ 30, કોટ એટલે પાસેની બાજુ √3, 30ની પાસેની બાજુ અને સામેની બાજુ, તો √3/1 એટલે √3. એવી જ રીતે તમારે સાઇન 60, cos 60, tan 60, cosec 60,
સેક ઓફ 60 અને કોટ ઓફ 60 જોતા હોય તો કેવી રીતે મળે તમને આ બધા? તો હવે ધ્યાન આપવાનું 60 વાળા ખૂણા તરફ. ઓકે, તો સાઇન એટલે સામેની બાજુ 60ની સામેની બાજુ. 30 માટે આ પાસેની બાજુ હતી, આ સામેની બાજુ હતી. 60 માટે આ સામેની બાજુ છે અને આ વાળી પાસેની બાજુ. બરાબર ધ્યાનમાં રાખો. તો સામેની બાજુ છેદમાં કર્ણ √3/2. ઓકે, આવી રીતે. કોસ એટલે પાસેની બાજુ, આની પાસેની બાજુ 1 અને કર્ણ 2. હવે સામેની બાજુ tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 60ની સામે √3 અને પાસેની બાજુ 1, √3/1 એટલે √3. કોસેક કેવી રીતે મળે? કોસેક એટલે કર્ણ છેદમાં સામેની બાજુ, કર્ણ છેદમાં સામેની બાજુ એટલે કર્ણ છેદમાં સામેની બાજુ, તો 2/√3. સેક કેવી રીતે મળે? કર્ણ એટલે કે 2 છેદમાં પાસેની બાજુ 1, 2/1 એટલે 2. અને કોટ કેવી રીતે મળે? તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ 60ની પાસે 1 છે અને સામેની √3. ઓકે, 1/√3. હવે આ સાઈડના ખૂણામાં હવે બસ સેમ જ કરવાનું છે આપણે. 45 માટે sin 45, cos 45, tan 45, cosec 45, sec 45 અને cot of 45. બરાબર? તો સેમ રીત વાપરવાની. આ પણ લઈ શકાય, આ પણ લઈ શકાય. આપણને સિમ્પલ પડે એટલા માટે આ લઉં છું. એની સામેની બાજુ 1, પાસેની બાજુ પણ 1 જ છે. બહુ સિમ્પલ. તો sin 45 છે તેને આવશે 1, સામેની બાજુ 1 અને કર્ણ √2. કોસમાં આવશે પાસેની બાજુ 1 અને કર્ણ √2. ટેનમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ 1 અને પાસેની બાજુ 1, 1/1 એટલે 1. કોસેકમાં કેવી રીતે આવે? કર્ણ એટલે કે √2 છેદમાં સામેની બાજુ 1. સેકમાં આવે કર્ણ છેદમાં પાસેની બાજુ, 45ની પાસેની બાજુ 1 એટલે √2 જ આવે. અને કોટમાં આવે પાસેની બાજુ 40, પાસેની બાજુ અને સામેની બાજુ 1/1 એટલે 1. તો આ રીતે તમે સૂત્ર બધા કોઈ પણ લખી શકો. જો તમે આ સારી રીતે પ્રેક્ટિસ કરો, આ આકૃતિ બરાબર મનમાં યાદ રાખો, તો ડ્રો કર્યા વગર પણ મોઢે મનમાં જ આ બધા સૂત્ર કિંમત તમે બનાવી શકો છો. એ રીત જે ત્રીજી છે એની અંદર આપણે ડાબા હાથના પંજાનો ઉપયોગ કરીને આ રીતે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત ગોતી શકીએ. ઓકે, તો તમારા ડાબા હાથની અંદર જે 5 આંગળીઓ છે, 6 આંગળી હોય તો શું કરાય મને નથી ખબર. તમારે 5 જ ધ્યાનમાં લેવી પડે. પણ 5 આંગળીઓ જે આ રીતે છે એમાં અંગૂઠાને 0, 30, 45, 60 અને 90 ડિગ્રી એ રીતે સમજીને કઈ રીતે ગોતવાનું એના સૂત્ર જો મેં અહીંયા લખ્યા છે સાઇન, કોસ અને ટેન માટે. સાઇન માટે શું કરવાનું? રૂટ, બધામાં રૂટ છે. ફિંગર્સ બિફોર અપોન 4, ફિંગર્સ આફ્ટર અપોન 4, ફિંગર્સ બિફોર, ફિંગર્સ આફ્ટર અને એનું રૂટ. હવે આ સમજાવું છું. આપણે 0થી ચાલુ કરીએ. પહેલાં ફિંગર્સ બિફોર અને 4. તો આ 0 વાળી લાઈન આવી ગઈ. એની પહેલાં કેટલી ફિંગર્સ છે એ ગણો. હવે અંગૂઠાની પહેલાં તો કાંઈ ફિંગર્સ જ નથી. ઓકે, તો 0 ફિંગર્સ અપોન 4 અને એનું રૂટ. તો 0 અપોન કાંઈ પણ કરીએ તો 0 આવે અને 0નું વર્ગમૂળ પણ 0 જ આવે. તો આ તમને વેલ્યુ કેટલી મળી? 0. તમને ધીરે ધીરે સમજાશે. હું 30 પર આવું, આ થોડું વધારે સમજાશે. જુઓ, 30 માટે શું કરવાનું? જે તમારી લાઈન છે એની પહેલાં, બિફોર એટલે પહેલાં, એની પહેલાં કેટલી છે ફિંગર્સ એટલે અને ફિંગર્સ જ પકડો, અંગૂઠો હોય કે શું કંઈ પણ હોય. 1 છે, રાઈટ? તો 1 અને અપોન 4 અને એનું રૂટ. તો 1નું વર્ગમૂળ 1 જ આવે અને 4નું વર્ગમૂળ 2 આવે. તો તમને sin 30 1/2 મળે. 45 પર આવો. ઓકે, આ પછલી આંગળી છે ત્યાં આવે છે. એની પહેલાં કેટલી આંગળી છે? એની પહેલાં, બિફોર એટલે પહેલાં, એની પહેલાં 2 આંગળી છે અને છેદમાં 4 મૂકો અને વર્ગમૂળ કાઢો. આ ઉડી ગયા 1/2. ઓકે, તો 1નું વર્ગમૂળ 1 અને 2નું ન નીકળે એટલે √2. તો 1/√2 આવે છે, રાઈટ? 60 માટે હું સાઈડમાં કરીને બતાવું છું. સાઈડમાં. ઓકે, 60 આ લાઈન છે. ઓકે, એની પહેલાં કેટલી આંગળી? 1, 2, 3 આંગળી. છેદમાં કેટલા મૂકવાના? 4 અને એનું વર્ગમૂળ √3 અને 4નું વર્ગમૂળ 2, √3/2. ઓકે, હવે 90 પર ધ્યાન આપો.
90 પર કરી નાખીએ. 90ની પહેલાં કેટલી આંગળી? 1 2 3 4. ઓકે, 4 લખ્યા મેં. છેદમાં પણ મારે લખવાના 4 અને એનું વર્ગમૂળ આવડી ગયા 1. 1નું વર્ગમૂળ આવે 1. તો તમે જોઈ શકો છો sin 30ની લાઈન આપણી કમ્પ્લીટ થાય. હવે આગળ આપણે જોઈએ કોસનું સૂત્ર સિમ્પલ છે. પહેલાં ફિંગર બિફોર હતું, હવે ફિંગર આફ્ટર ચેક કરવાનું. ફિંગર આફ્ટર. ઓકે, તો ચેક કરો 0 પછી કેટલા છે? આફ્ટર એટલે પછી 1 2 3 4. તો આપણને આવે છે 4. છેદમાં પણ મૂકવાના 4 અને વર્ગમૂળ ઉડી ગયા 1. 1નું વર્ગમૂળ આવે 1. રાઈટ. ઓકે, હવે 30નું ચેક કરીએ. 30 માટે બોલો. 30 માટે આવી રીતે હું રાખું છું હાથ. ઓકે, તો આ 30ની લાઈન બિફોર નથી જવાનું, પછી જો 1 2 3 3 લાઈન આવે છે, 3 આંગળીઓ છે, છેદમાં 4. વર્ગમૂળ કાઢો √3 અને 4નું વર્ગમૂળ 2. રાઈટ. એવી રીતે હવે 45નું કરો. 45નું સેમ જ છે. ઓકે, પછી કેટલી આવે છે? 2 અને છેદમાં 4 અને વર્ગમૂળ તો આવડી ગયા 2 આવે 1/√2. 1નું વર્ગમૂળ 1 અને 2નું થાય √2. 60 માટે ચેક કરીએ. ઓકે, તો 60 માટે આવી રીતે 60 માટે આ લાઈન છે, તેના પછી કેટલી છે? 1. ઓકે, છેદમાં 4 અને વર્ગમૂળ તો આનું આવે 1 અને 2, 4નું 2 આવે. ઓકે, 90 માટે ચેક કરીએ. 90 માટે જેમ 0ની પહેલાં કાંઈ નહોતું, 90 પછી કાંઈ નથી, તો પછી કાંઈ નથી એટલે 0 છેદમાં 4 અને એનું વર્ગમૂળ. 0 છેદમાં 4 એટલે 0 થાય, 0નું વર્ગમૂળ 0 આવે. હવે આ તો તમે tan થીટાનું આવી રીતે ડિવાઈડ કરીને, ઓકે, tan થીટા = sin cos થાય એટલે હમણાં ભાગાકાર કરીને ગોતી લો, અથવા આંગળીની મદદથી પણ ગોતી શકાય. આંગળીની મદદથી કઈ રીતે ગોતવાનું, ઓકે, તો એ તમને બતાવું છું. સેમ છે સૂત્ર. 4 ની બદલે શું કરું? ફિંગર બિફોર, ફિંગર આફ્ટર. એટલે એ જે અંગૂઠો અથવા આંગળી હોય એની પહેલાંની આંગળી ગણવાની, એના પછીની ગણવાની, એનું રૂટ કાઢવાનું. સિમ્પલ. તો 0નું ચેક કરીએ. 0ની પહેલાં એક પણ આંગળી નથી અને 0 પછી 1 2 3 4 અને એનું વર્ગમૂળ. 0 છેદમાં કંઈ પણ આવે તો 0. 0નું વર્ગમૂળ 0 જ આવે. ઓકે, તો આ 0 મળે છે તમને. ફાઇન. 30 માટે ચેક કરો. એની પહેલાં કેટલું? 1, એના પછી 3. રાઈટ. 30 જે લાઈન છે એની પહેલાં એક આંગળી, એના પછી 3 આંગળી, 1 અને 3. તો વર્ગમૂળ કાઢે 1નું વર્ગમૂળ 1 અને √3 નીચે 3નું √3, 1/√3 આવે છે. 45નું ચેક કરીએ આપણે. 45 માટે શું કરવાનું? આવી રીતે આંગળી તમારી ઉપર 2. ઓકે, એના પછી એટલે આ વચલી જે આંગળી છે 45 વાળી, એની પહેલાં 2 અને એના પછી પણ 2. કેન્સલ થઈ ગયા 1. 1નું વર્ગમૂળ 1 આવે. રાઈટ. હવે ફટાફટ 60 ચેક કરીએ. 60 માટે ચેક કરો. 60 માટે કેવી રીતે આવશે? આ જે આંગળી છે 60 વાળી, એની પહેલાં 3 છે અને એના પછી 1. તો 1ની તો જાણે કંઈ મતલબ નથી બનતું. 3/1 એટલે 3 થાય. 3નું રૂટ કરો તો આ રીતે આવે. 90 માટે ચેક કરીએ. ઓકે, એની પહેલાં કેટલું છે? 1 2 3 4 અને એના પછી 0. 4/0 ઇન્ફિનિટી. ઇન્ફિનિટીનું વર્ગમૂળ પણ કહી ન શકાય એટલે ઇન્ફિનિટી. એટલે બાકીના સૂત્ર તમે એ રીતે ગોતી શકો છો. તો હવે આપણે એક ષટકોણની રીત જોઈએ, હેક્ઝાગોનની રીત જોઈએ, જેની મદદથી આપણે ઘણા બધા સૂત્ર બનાવી શકીએ, યાદ પણ રાખી શકીએ. મોટેભાગે સૂત્ર પાકા કરી નાખો એ સૌથી સારી રીત છે, પણ ઘણી બધી ટ્રિક્સ લોકોને જોતી હોય છે. એ ટ્રિક્સ પરથી તમે થોડી પ્રેક્ટિસ કરો તો તમને યાદ રહી જાય. આ ષટકોણ છે. શું કરવાનું? ષટકોણ બનાવીને આવી રીતે સામસામના બિંદુ જોઈન્ટ કરીને વચ્ચે 1 લખવાનું સેન્ટર પર. ઓકે, અહીંથી ચાલુ કરો. અહીંયા tan લખો, પછી આ રીતે ઉપર જાઓ, અહીંયા સાઇન લખો અને અહીંયા કોસ લખો. આ 3 એટલું લખી નાખો તમે. ઓકે, tan કઈ રીતે મળે? tan = sin cos. આ એક સૂત્ર યાદ હોય તો બાકી બધા ઘણા બધા મળી શકે છે. tan = sin cos. હવે શું કરવાનું આ બધા લાવવા માટે? તો સાઇન કટ કો અને એડ કો યાદ કરો. અહીંયા કો નથી. ઓકે, તો કો લગાડી દો. કોસાઇનનું થઈ ગયું કોસ. અચ્છા, અહીંયા આવી ગયા. ટેનમાં કો નથી તો લગાડી દો. કોટેન ને કોટ કહેવાય.
અહીંયા આવી જાઓ, આ નહોતું તમારી પાસે, કેવી રીતે આવ્યું? સામે જોવાનું, કોસમાંથી કો કાઢી નાખ્યો તો સેક થઈ ગયું. ઓકે, કોસેકનું સેક. હવે આટલામાંથી આપણે સૂત્ર કેવી રીતે બનાવી શકીએ એ જોઈએ જરા. ઓકે, એક પોઈન્ટ યાદ રાખો, અગર તમે વચ્ચે ભાગલું પાડો તો અહીંયા બધા કો વગરના છે, ક્યાંય કો નથી, ને અહીંયા બધા કોવાળા છે, રાઈટ? એ રીતે પણ યાદ રાખી શકાય. જો એટલું તમે યાદ રાખો તો આના પરથી ઘણા બધા સૂત્ર મળે છે આપણને. આપણે ધીરે ધીરે શરૂઆત કરીએ. પહેલાં હોરિઝોન્ટલ તમે ચેક કરો. ઓકે, તો હા, આની અંદર તમે આ રીતે ક્રોસમાં ચેક કરો. સાઇન થીટા ઇક્વલ ટુ 1 અપોન, સામે જોવાનું, સાઇન થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસેક થીટા, અથવા ઊંધું લખો કોસેક થીટા ઇક્વલ ટુ 1 અપોન સાઇન થીટા, એ પણ ચાલે. અથવા તમે સામેથી આવશો તો સાઇન ઇન્ટુ કોસ ઇક્વલ ટુ 1, અને આ બીજું સૂત્ર કયું બને? કોસેક થીટા ઇક્વલ ટુ 1 અપોન સાઇન, કોસેક થીટા ઇક્વલ ટુ 1 અપોન સાઇન થીટા. અને ત્રીજું જે સૂત્ર બને છે એ કઈ રીતે બને છે કે સાઇન ઇન્ટુ કોસેક ઇક્વલ ટુ 1, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇક્વલ ટુ 1. આ એક થઈ ગયું. બીજું લઈએ આપણે, સમજો આને લઈ લઈએ, કોસ ઇક્વલ ટુ 1 અપોન સેક, કોસ ઓફ થીટા ઇક્વલ ટુ 1 અપોન સેક થીટા. એવી રીતે આપણને મળે સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ. કંઈ કરવાનું જ નથી, ખાલી વાંચવાનું છે. સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા, સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. અથવા તમે સામેથી આવો, કોસ ઇન્ટુ સેક ઇક્વલ ટુ 1, કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇક્વલ ટુ 1. આ થઈ ગયું. ઓકે, એવી રીતે તમે આનું બનાવી શકો. ટેન ઇક્વલ ટુ 1 અપોન કોટ, હું શોર્ટકટમાં લખું છું, ટેન થીટા ઇક્વલ ટુ 1 અપોન કોટ થીટા. ઓકે, અથવા કોટ ઇક્વલ ટુ 1 અપોન 10, કોટ થીટા ઇક્વલ ટુ 1 અપોન 10 થીટા. ઓકે, જરા જગ્યા નથી એટલે હું આવી રીતે લખું છું. અને અહીંયા સામે કરો તો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇક્વલ ટુ 1. તો આ એક પ્રકારના સૂત્ર આપણા તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા, એક ટાઈપ. ઓકે, અચ્છા, બીજા બે સૂત્ર મળે છે. તમે ક્લોકવાઇઝ આવી રીતે જાઓ. ઓકે, ક્લોકવાઇઝ. તો ટેન થીટા ઇક્વલ ટુ સાઇન અપોન કોસ, સાઇન થીટા અપોન કોસ થીટા. એવી રીતે બહુ બધા સૂત્ર બને છે. સાઇન ઇક્વલ ટુ કોસ અપોન કોટ, કોસ ઇક્વલ ટુ કોટ અપોન કોસેક, કોટ ઇક્વલ ટુ કોસેક અપોન સેક. પણ એટલા બધા કન્ફ્યુઝ કરી નાખે એવું કામ કરવાની જરૂર નથી. જે સિમ્પલ છે એ કરશું. ટેન ઇક્વલ ટુ સાઇન અપોન કોસ અને કોટ, તમે આ ડાયરેક્શનમાં ગોળ ફરો કે આ ડાયરેક્શનમાં ફરો, સૂત્રની રીત સેમ જ રહી, ભાગાકાર જ કરવાનો છે. ટેન ઇક્વલ ટુ સાઇન અપોન કોસ, સાઇન ઇક્વલ ટુ કોસ અપોન કોટ, કોસ ઇક્વલ ટુ કોટ અપોન જ લેવાના છે. ઉલટી દિશામાં જાઓ તો પણ એ જ થવાનું છે. કોટ ઇક્વલ ટુ કોસ અપોન સાઇન, જેને સૂત્ર પાકા કર્યા હશે એને યાદ હશે. કોટ ઇક્વલ ટુ કોસ અપોન સાઇન, કોટ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અપોન સાઇન થીટા. તો પાછા બે સૂત્ર તૈયાર થઈ ગયા. ઓકે, આમ જવાનું ટેન ઇક્વલ ટુ સાઇન અપોન કોસ, પછી અહીંથી આમ જવાનું કોસ અપોન સાઇન. ઓકે, બીજા કયા સૂત્ર તૈયાર થાય છે? તો બીજા તમે જો હોરિઝોન્ટલમાં આ ડાયરેક્શનમાં જવાનું. ઓકે, આ ડાયરેક્શનમાં અથવા આ ડાયરેક્શનમાં આમને સામને, સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા, અથવા આ ડાયરેક્શનમાં જાઓ, કોસ થીટા ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ થીટા. ઓકે, અહીંયા કરીએ. ટેન થીટા ઇક્વલ ટુ કોટ 90 માઇનસ થીટા. 90 માઇનસ થીટાવાળા સૂત્રો, કટકો અને એડકો જેને આપણે કહેતા હતા. ઓકે, કોટનું લખીએ તો અહીંયા જવાનું 10 પાસે, કોટ થીટા ઇક્વલ ટુ 10 90 માઇનસ થીટા. સેક અને કોસેકનું આવી રીતે, એટલે હોરિઝોન્ટલ આડા જે સૂત્ર આ રીતે બને છે. સેક થીટા ઇક્વલ ટુ કોસેક 90 માઇનસ થીટા. આમ તો ઘણું સિમ્પલ છે, ખાલી કો કાઢી નાખો, હોય તો કાઢી નાખો અને ન હોય તો લગાડો. એ પણ એક રીત છે, આ પણ એક રીત છે. લોકો ઉપર ડિપેન્ડ કરે છે. બેસ્ટ રીત હું કહું છું તો પાકું કરી નાખવાનું. 5 6 સૂત્રો થઈ ગયા.
હવે બીજું કાંઈ મળે કે આપણને, તો બીજું પણ મળી શકે છે. કઈ રીતે? આના માટે તમે આમાં ચેક કરો. હા, આવી રીતે આ જે ટ્રાયેંગલ છે અહીંયા, ઓકે, સાઇન કોસ, તો આ એક આવી રીતે ટ્રાયેંગલ મારવાનું, આવી રીતે સર્કલ મારવાનું. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, જે આવે એ વાંચતા જાઓ. સાઇન સ્ક્વેર મળ્યું, ઓકે, સાઇન સ્ક્વેર પ્લસ શું મળ્યું નેક્સ્ટ? કોસ સ્ક્વેર ઇક્વલ ટુ, હવે તમે અંદર આવી ગયા તો શું મળ્યું તમને? 1. અહીં લખવાનું 1. તો આ તમને યાદ હશે, એક આઈડેન્ટિટી નિત્ય સમજીને કહેવામાં આવે છે ત્રિકોણમિતિ. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એના પછી તમે બાકીના સૂત્ર બનાવી શકો, જેમ કે સાઇન સ્ક્વેર જોઈએ તો 1 માઇનસ કોસ સ્ક્વેર, કોસ સ્ક્વેર જોઈએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર. દેટ ડિપેન્ડ્સ. પણ તમે આ સૂત્ર, બેઝિક સૂત્ર આ રીતે બનાવી શકો. એવી રીતે તમે અહીંયા આવો. હવે અહીંયા જરા યાદ આપો, અહીંથી આમ નથી જવાનું તમારે. આ પહેલું પોઈન્ટ અહીંયા આવવું જોઈએ, બીજું પોઈન્ટ અહીંયા અને ત્રીજું અહીંયા. પહેલું પોઈન્ટ અહીંયા છે 1 પ્લસ બીજું કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર. ઓકે, અહીંથી ચાલુ કરજો તો રોંગ થશે. ઓકે, તમારું પહેલું પોઈન્ટ અહીંયા, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા. તો આ એવી રીતે પહેલું આ, બીજું આ અને ત્રીજું આ. અહીંયા પણ એમ જ થવાનું, પહેલું બીજું ત્રીજું. નહીં કે અહીંથી પહેલું બીજું કરો, અહીંથી પહેલું બીજું કરો, એ રોંગ થશે. તો અહીંથી ચાલુ કરો, પહેલું બીજું ત્રીજું. જેમ અહીંયા હતું પહેલું બીજું ત્રીજું, સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 1. પછી અહીંયા આવ્યા 1 2 3, 1 પ્લસ કોટ સ્ક્વેર ઇક્વલ ટુ કોસેક. અહીંયા આવો 10 સ્ક્વેર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ સેક સ્ક્વેર. ઓકે, તો આ રીતે તમે ટ્રિક્સ વાપરીને ઘણા બધા સૂત્ર યાદ રાખી શકો છો, પાકું કરી શકો છો. ઓકે.